પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે. તો આ વિશ્વવિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી મા આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સંપૂર્ણના અવાજમાં. ચેપ્ટર 21 છાશ નહીં આપું જા. નિર્મલાના દાદીમાં ત્રિપુરા સુંદરીના વૃદ્ધ કાકીને ત્યાં ઘણી ગાયો હતી. તેથી આ ગરીબ ભત્રીજીના પરિવારને દરરોજ છાશ આપતા. નિર્મલા થોડી મોટી થઈ એટલે દોણી લઈ રોજ સવારે વૃદ્ધ મોટામાને ઘેર છાશ લેવા જતી. મોટામાં છાશની દોણી ભરી દેતા, સાથે માખણ પણ આપતા. નિર્મલા માખણ ખાતી, હાથમાં છાશની દોણી લઈ આનંદથી ઘેર પાછી આવતી. એક દિવસ મોટામાનું મગજ ઠેકાણે ન હતું. નિર્મલા છાશ લેવા આવી ત્યારે તેને જોતા જ તાડુકી ઉઠ્યા. અત્યારના પહોરમાં જ દોણી લટકાવતી આ આવી પહોંચી છે. હજુ તો હમણાં જ વલોણું શરૂ કર્યું છે. જા પાછી, આજે તો ટીપુય છાશ નહીં આપું. આવો ગુસ્સો જોઈ ખાલી દોણી લઈ નિર્મલા પાછી ફરી. થોડીક જ વારમાં થઈ ત્યાં મોટામાં પાછા આવ્યા. કહ્યું, દીકરી, આજે વિના કારણ તારા ઉપર ગુસ્સે થઈ જવાયો. મારી સાથે ઘેર ચાલ. જોને તું આવતી રહી તે પછી શું થયું તેની ખબર જ ન પડી. રવૈયો ગોળીમાં એવો અથડાયો કે ગોળીમાં કાણું પડ્યું ને બધી છાશ ઢોળાઈ ગઈ. કોઈ દિવસ આવું નથી થતું. તને દુભાવી એનું ફળ મળ્યું. ચાલ દીકરી, મારી સાથે ઘેર ચાલ. એમ કહી સાથે ઘેર લાવીને જે કાંઈ બચી હતી તેમાંથી છાશ આપી કહ્યું, હવે કોઈ દી તારા ઉપર ગુસ્સે નહીં કરું. તે પછી ખૂબ ધ્યાન રાખવા લાગ્યા. ક્યારેક છાશ લેવા આવવામાં મોડું કરતી તો જાતે જઈ સામે પગલે છાશ આપી આવતા. એ વૃદ્ધ મોટામાને પણ અંતરમાં પ્રતીતિ થવા લાગી કે નિર્મલા કોઈ સામાન્ય છોકરી નથી. ચેપ્ટર 22 પિતાજી ભગવાન કેવડા. શિયાળાની એક સાંજે નિર્મલા પિતા પાસે બેઠી હતી. ત્યારે ઉંમર હશે માંડ 5 થી 6 વર્ષ. પિતા હરિનું ભજન ગાઈ રહ્યા હતા. ભજન પૂરું થયું એટલે પૂછ્યું, બાબા, આ હરિ કોણ? હરિ એ ઈશ્વરનું ભગવાનનું નામ છે. એ નામ લેવાથી શું થાય? બીજો પ્રશ્ન પૂછ્યો. વારંવાર તેનું નામ લઈએ, ખરા ભાવથી બોલાવીએ તો તે પાસે આવે. જેમ તારા માને વારંવાર બોલાવે ને તારી પાસે આવે છે ને, તેમ જ ભગવાન પણ આવે. આવીને શું કરે? નાની બાલિકાના પ્રશ્નનો પાર ન હતો. આપણી ઈચ્છા પૂરી કરે. સાચા ભાવથી ને સરળ મનથી એની આગળ જે માંગીએ એ આપે. હરિ હરિ કહી હું બોલાવું તો મારી પાસે આવશે? જરૂર આવશે. પણ બાબા, તેઓ કેટલા મોટા હશે? બહુ જ મોટા છે. સામે જે મેદાન દેખાય છે એમાં સમાય એવડા મોટા? ના. પુત્રીના આ પ્રશ્નનો ઉત્તર પિતા પાસે ન હતો. એટલે કહ્યું, તું હરિ હરિ એમ પુકાર એટલે જરૂર તારી પાસે આવશે. ત્યારે તારી જાતે જ જોઈ લેજે કે કેટલા મોટા છે ને કેવા સુંદર છે. પણ બાબા, હરિને બોલાવવા કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તરમાં પિતાએ કહ્યું, તું હરિ બોલ, હરિ બોલ, પુકારીશ તો જરૂર આવશે. ત્યારે પિતા જાણતા ન હતા કે આ રીતે હરિને પોકારતા પોકારતા એની પુત્રી હરિના વિરાટ રૂપના દર્શન જ માત્ર નહીં કરે પણ તદ્રૂપ જ બની જશે. ચેપ્ટર 23 અરે, આને તો બધું આવડે છે. ત્યારની પરંપરા પ્રમાણે ગામડાની એ નાની નિશાળમાં ભણવા માટે નિર્મલાને દાખલ કરી. તેના કુટુંબી દાદા ત્યાં જ શિક્ષક હતા. પહેલે જ દિવસે દાદા મોશાએ અ, આ, ઈ આદિ સ્વરોની ઓળખ કરાવી. બીજે દિવસે ફરી એને પાકા કરાવવા લાગ્યા. ત્યારે નિર્મલાએ તો બધા જ બોલી બતાવ્યા ને ઓળખી બતાવ્યા. આથી બીજે દિવસે ક, ખ, ગ વગેરે બારાખડીના અક્ષરોની ઓળખ કરાવી. ત્રીજે દિવસે પૂછ્યું તો બધું જ આવડતું હતું. આખી બારાખડી તેને તો મોઢે હતી. દાદા મોશાએ પણ પછી માની લીધું કે એને તો પહેલેથી જ બધું આવડતું હશે. પણ ખરેખર એવું ન હતું. ત્યારે જ સ્વરોને વર્ણોને ઓળખતા શીખી હતી. એ જ વખતમાં બધું યાદ રહી જતું. દાદાએ આ જાણ્યું ત્યારે આવી અદ્ભુત સ્મરણ શક્તિવાળી બાલિકા ખૂબ ભણી આગળ વધશે તેમ જણાયું. પરંતુ શાળામાં ભણવા જવા માટેનો સમય એને ક્યાં મળતો હતો? આખા વર્ષમાં બહુ ટૂંકા ગાળા માટે નિશાળ જઈ શકતી હતી. પણ એટલા અલ્પ સમયમાં જે કંઈ શીખી
તે બધું યાદ રહી ગયું હતું. એ વખત નિશાળમાં તપાસાર્થે ઇન્સ્પેક્ટર આવવાના હતા. આથી બધા વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રહેવાનું કહેવાયું. એટલે જ નહીં, આગળના પાઠો વાંચીને બરાબર તૈયાર થઈને આવવાનું, એવું છેક છેલ્લી ઘડીએ નિર્મલાને હાજર રહેવાનું કહેવાડ્યું. તે આવી તો ખરી, પણ બીજા બાળકોની જેમ અગાઉથી કોઈ પાઠ તૈયાર કર્યો ન હતો. પણ ઇન્સ્પેક્ટર આવ્યા પહેલાં શાળામાં ચોપડી ખોલીને જે પાઠ નીકળ્યો તેના પર નજર નાખી લીધી અને તે યાદ રહી ગયો. ઇન્સ્પેક્ટરે આવીને વર્ગમાં બધા બાળકોને પ્રશ્નો પૂછ્યા, પણ તેમના સાચા ખોટા જવાબોથી સંતોષ ન થયો. અંતે છેલ્લી બેઠેલી નિર્મલાનો વારો આવ્યો. તેને પ્રશ્ન પૂછાયા. તેણે તો બધા જ પ્રશ્નોના ફટાફટ, તડાતડ ને ધડાધડ જવાબ આપી દીધા. નજર નાખી હતી તેમાંથી જ બધા પૂછાયેલા હતા. ઇન્સ્પેક્ટર તો ખુશ થઈ ગયા. છેલ્લે નંબરેથી ઉઠાડી પહેલે નંબરે બેસાડી દીધી. નિર્મલા શાળામાં ગેરહાજર રહેતી હતી, છતાં અદ્ભુત સ્મરણ શક્તિને સહારે હોશિયાર વિદ્યાર્થીઓમાં ગણના થતી હતી. આ વિશે માં આનંદમયીએ અલમોડામાં શિષ્યોને કહ્યું હતું. કોણ જાણે કેમ વર્ગમાં પાઠ ઉપર નજર ફેરવતા જ યાદ રહી જતો. ઇન્સ્પેક્ટરે એ જ પાઠમાંથી પ્રશ્નો પૂછતા જવાબો આવડી જતા. તેથી મારો ક્રમ આગળ આવી જતો. હોશિયાર વિદ્યાર્થીઓમાં મને માન ને સ્થાન મળતું. મારી કીર્તિ વધતી. ઘરના સંજોગો વિપરીત હતા. શાળામાં મોટે ભાગે ગેરહાજર રહેતી, છતાં અભ્યાસ મોઢે રહેતો. ઘણીવાર તો સહજ પ્રેરણાથી જ નવા શબ્દોના અર્થ બોલી જતી. કોઈ શીખવતું નહીં. માંડ માંડ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. નિર્મલાને શાળા અભ્યાસની તક મળી નહીં, પણ અંતરની શાળામાં તેનો અભ્યાસ જે સહજ રીતે થયો હતો અને તે દ્વારા તેને જે શિક્ષણ મળતું હતું તે અજોડ હતું. એણે જ તેનું ભાવિ સાચું સ્વરૂપ પ્રગટાવ્યું. ચેપ્ટર 24. પૂર્ણ વિરામે અટકવું. એક દિવસ માં મોક્ષદાસ સુંદરી ભણાવવા બેઠા. કેમ વાંચવું એ વિશે શીખવાડી રહ્યા હતા. કહ્યું, જ્યાં પૂર્ણ વિરામ આવે ને ત્યાં જ અટકવું, એ ન આવે ત્યાં સુધી વાંચ્યા કરવું. માએ કહ્યું એમ જ વાંચવા લાગી. આખું વાક્ય 21 વાસે વાંચી ગઈ. પણ બધા વાક્યો કંઈ નાના ન હતા કે એ રીતે વાંચી જવાય. કેટલાક મોટા મોટા વાક્ય પણ આવતા હતા ને વાંચતા વાંચતા શ્વાસ તૂટી જાય તો એ ફરીથી વાંચતી અને 21 વાસે પૂર્ણ વિરામે પહોંચી જતી. ભલે ને પછી એ પૂરું થતાં મોઢું લાલ ઘૂમ થઈ જાય ને પછી હાંફી જવાય, પણ માએ કહ્યું એટલે તે પૂર્ણ વિરામે જ અટકતી. ચેપ્ટર 25. ખરી છે તું તો. શાળામાં બધા જ બાળકો કંઈ હાજર રહેતા નહીં, પણ ઇન્સ્પેક્શન આવે ત્યારે ફરજિયાત હાજર રહેવું પડતું. ત્યારે બાળકોને ખાસ જાણ કરાતી. ફરી ઇન્સ્પેક્શન આવવું ત્યારે નિર્મલાને પણ હાજર રહેવાનું ફરમાવવામાં આવ્યું. તે દિવસે તો કશી જ તૈયારી કર વગર એમને એમ જ આવી હતી. પહેરવેશ પણ મેલો ઘેલો હતો. પાટી પણ તૂટેલી હતી. ઇન્સ્પેક્ટરે તો વર્ગમાં આવી પ્રશ્નો પૂછવા માંડ્યા. એમાં નિર્મલાનો વારો પણ આવ્યો. આ ફેરે તો કંઈ જ વાંચ્યું ન હતું, એટલે કશું જ ન આવડતું હતું. પણ ઇન્સ્પેક્ટરની પાછળ ઊભા ઊભા તેના વર્ગ શિક્ષિકા ઈશારાથી ઉત્તર કહી રહ્યા હતા. છતાં નિર્મલા એનો અર્થ સમજી ન શકી. શું શું એમ કરવા લાગી. આટલો ઈશારો એ સમજતી નથી, સૌ ભોટ જેવી છે એમ મનમાં બબડી ઈશારો બંધ કરી દીધો. પણ પછી તો આશ્ચર્ય થયું. નિર્મલા એની મેળે અંતઃસ્ફૂર્ણાથી જવાબો આપવા લાગી. બધા જ જવાબો ખરેખર ખરા હતા. ઇન્સ્પેક્શન પછી વર્ગ શિક્ષિકાએ સાચા જવાબો આપવા બદલ નિર્મલાની પીઠ થાબડી. પણ પછી કહ્યું, પણ ખરું, 11 વર્ષની થઈ તોય તું સાનમાં સમજતી નથી. મેં ઈશારાથી આખો જવાબ કહી દીધો તોય તું સમજી નહીં. ખરી છે તું તો. નિર્મલાએ તુરત જ કહ્યું, બહેન, તમે તો કહ્યું છે કે કદી ખોટું બોલવું નહીં કે ચોરી કરવી નહીં, ને તમે જ મને છાના માના જવાબ કહેતા હતા. આ ખોટું કેમ ન કહેવાય? આવા ઉત્તરથી શિક્ષિકા બહેન તો ચૂપ જ થઈ ગયા.